હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ. હું છું મેઘા ત્રિવેદી. આજે આપણે નેટવર્ક ડિવાઇસીસ વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે વોટ ઇઝ નેટવર્ક, ટાઈપ્સ ઓફ નેટવર્ક, ટોટલ 11 ટાઈપના નેટવર્ક છે મિત્રો. લેન, વેન અને મેન સિવાયના પણ ઘણા બધા નેટવર્ક છે જે આપણે ડિટેલમાં જોયા. નેટવર્ક ટોપોલોજી કઈ કઈ છે, કેટલા ટાઈપની છે એ પણ આપણે જોયું ડિટેલમાં. તો મિત્રો, એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આજે નેટવર્ક ડિવાઇસીસ અહીંયા જોઈશું એટલે અહીંયા આખો કોમ્પ્યુટર નેટવર્કનો ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી મિત્રો, કોમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજી અને ડિવાઇસને લગતા જેટલા પણ અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા છે એનો સંપૂર્ણ એક વિડીયો બનાવીશું, જેથી કરીને તમને આઈડિયા આવે કે નેટવર્કમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. એ પહેલાં બને ત્યાં સુધી વિડીયો આખો જોજો તો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને કદાચ આમાંથી 1-2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો તમને માર્ક છે સિક્યોર કરવામાં સારું રહેશે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને મિત્રો, ખાસ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, ટોટલ 8 ટાઈપ્સના નેટવર્ક ડિવાઇસીસ છે. તો કયા છે જોઈએ. હબ, સ્વિચ, રાઉટર, બ્રિજ, ગેટવે, મોડેમ, રિપીટર અને એક્સેસ પોઈન્ટ. તો મિત્રો, આની અંદર સૌથી મોસ્ટ આઈએમપી જો જોવા જાઓ, જે એક્ઝામની અંદર સૌથી વધારે પૂછાય છે મિત્રો, એ છે મોડેમ. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે કે મોડેમનું ફૂલ ફોર્મ અત્યાર સુધીની દરેક એક્ઝામમાં હોય જ છે. એવી એક પણ એક્ઝામ નથી ગઈ કે જેની અંદર મોડેમનું ફૂલ ફોર્મ પૂછવામાં ન આવ્યું હોય. તો મિત્રો, મોડેમનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખીશું. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. અને મોડેમ એવો ટોપિક છે કે એની અંદરથી અવારનવાર ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. ફૂલ ફોર્મ તો મોસ્ટલી હોય જ છે, એટલે એ તો આપણે ગોખી જ નાખવાનું. તો મિત્રો, ડિટેલમાં જોઈએ. હવે મિત્રો, અહીંયા તમને થોડાક ઇમેજ આપ્યા છે જેથી તમે ઓળખી શકો કે મોડેમ કેવું હોય છે, એનઆઈસી કેવું છે, રિપીટર, હબ, સ્વિચ, રાઉટર, બ્રિજ અને ગેટવે. તો મિત્રો, હબ શું છે? તો હબ છે એ જો તમને આમ એવું લાગતું હોય કે શબ્દ ક્યાંક સાંભળેલો છે મિત્રો, તો આપણે સ્ટાર ટોપોલોજીની અંદર જોયું હતું કે એક હબ છે એની સાથે ઘણા બધા પીસી છે એ કનેક્ટ હોય છે અને એ હબથી એકબીજાને માહિતીનું ટ્રાન્સફર થાય છે. હબ મૂળભૂત રીતે મલ્ટીપોર્ટ રિપીટર છે. હબ વિવિધ શાખાઓમાંથી આવતા અનેક વાયરને જોડે છે. આની અંદર મિત્રો શું હોય છે કે બધા છે એ કેબલ સાથે કનેક્ટેડ હોય છે. વાયર્ડ ટોપોલોજી જેને કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્ટાર ટોપોલોજીમાં કનેક્ટ જે વિવિધ સ્ટેશનોને જોડે છે. તો મિત્રો, આની અંદર શું થાય છે કે એક હબ છે એની સાથે બહુ બધા પીસી છે એ કનેક્ટ છે અને એકબીજાને માહિતીની આદાન પ્રદાન થઈ શકે છે. હબ ડેટા ફિલ્ટર કરી શકતા નથી. ડેટાનું ફિલ્ટર એની અંદર શક્ય નથી. તેથી ડેટા બધા કનેક્ટેડ ડિવાઇસ પર મોકલવામાં આવે છે. એટલે મિત્રો, આની અંદર કોઈ પણ આગળ આવશે આપણે જોઈએ કે કોઈ પણ એક ડેટા, એક હબ છે કે એક નોડ છે એ કોઈ પણ માહિતી મોકલે છે, તો શું થશે મિત્રો કે એ જેટલા પણ નોડ કનેક્ટ હશે એ બધા પાસે એ માહિતી શું થશે? ફોરવર્ડ થશે. આગળ જોઈએ. બીજા શબ્દમાં કહીએ તો હબ દ્વારા જોડાયેલા તમામ હોસ્ટની ટકરાતા ડોમેન એક જ છે. ઉપરાંત ડેટા પેકેટ્સ માટે શ્રેષ્ઠ રસ્તો શોધવા માટે તેમની પાસે બુદ્ધિ નથી, જે અયોગ્યતા અને બગાડ તરફ દોરી જાય છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે હબ કેવું હોય છે. યુએસબી હબ પોર્ટ કેવા પ્રકારના આવે છે, જેની સાથે તમે પેન ડ્રાઈવ છે એ કનેક્ટ કરી શકો છો. યુએસબીનું મિત્રો ફૂલ ફોર્મ પૂછાય છે એક્ઝામની અંદર. યુનિવર્સલ સિરિયલ બસ યાદ રાખીશું. હવે મિત્રો, જોઈએ કે હબ્સ વર્ક કેવી રીતના કરે છે. હવે મિત્રો, આ હબ છે જેની સાથે 1, 2, 3, 4 અને 5 ટોટલ 5 નોડ અથવા તો પીસી જોડાયેલા છે મિત્રો. તો હવે અહીંયા શું થશે સમજીએ કે હબ આપણી પાસે એક જ છે.
હવે આ એક નોડ છે જે 1 નંબરનો છે એ કોઈ પણ ડેટા છે એ સેન્ડ કરે છે. કોને કરે છે? તો કે હબને કરે છે. તો મિત્રો શું થશે કે એ જે 1 નોડે જે ડેટા સેન્ડ કર્યો હબને, એ શું થશે કે જેટલા પણ પીસી અહીંયા કનેક્ટ છે એ બધાને એ માહિતી શું થશે તો કે ફોરવર્ડ થશે, કારણ કે બધા છે એ એકબીજા સાથે કનેક્ટ છે. હવે માની લો મિત્રો કે આની અંદર ધારો કે આ એક નોડ તૂટી ગયો, તો મિત્રો શું થશે કે આણે માહિતી અહીંયા મોકલી, તો આ માહિતી છે એ આને સેન્ડ થશે, આને થશે, આને થશે, પણ આને થશે નહીં, કારણ કે એ કેબલ છે ઓલરેડી તૂટી ગયો છે. હવે મિત્રો આ સેકન્ડ નંબરનો જે નોડ છે એને કોઈ પણ માહિતી મોકલવી છે. આ કેબલ ઓલરેડી તૂટેલો છે, તો એ શું કરી શકશે કે એ છે એ માહિતીની એક પણ સાથે આપણે કરી શકશે નહીં, એટલે એ કેબલ છે એ નકામો થઈ ગયો. પણ બાકીની જે મિત્રો આ બધા બીજા બધા જે નોડ છે એની ડેટા આપણે એકબીજા સાથે શું રહેશે તો કે કન્ટિન્યુ રહેશે. માત્ર ને માત્ર આ એક જ નોડ છે એ બંધ થઈ ગયો છે. તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે આની અંદર ખરેખર શું છે કે કોઈ પણ એક નોડ છે એ કોઈ પણ માહિતી સેન્ડ કરે છે, તો એ હબ સાથે જેટલા પણ પીસી કે કોમ્પ્યુટર કનેક્ટેડ છે એ બધાને એ માહિતી છે એ ફોરવર્ડ કરવામાં આવશે. હવે મિત્રો ટાઈપ્સ ઓફ હબ જોઈએ. નોર્મલી તમને એવું એક્ઝામમાં પૂછાઈ જાય, આમાંનું કોઈ પણ એક આપ્યું હોય અને તમને પૂછ્યું હોય કે આ શું છે, તો તમને એક્ટિવ અને પેસિવ છે એ શું છે એ જ ના ખબર હોય. ઇંગ્લિશમાં સાંભળ્યું છે પણ કોમ્પ્યુટરની અંદર સાંભળ્યું જ ના હોય તો તમને ખબર જ નહીં પડે કે આ ટાઈપ્સ ઓફ હબ છે. તો મિત્રો એક્ટિવ હબ અને પેસિવ હબ. તો મિત્રો જોઈએ એક્ટિવ હબ શું છે. આ હબ છે જેની પોતાની વીજ પુરવઠો અને નેટવર્કની સાથે સિગ્નલને સાફ, બૂસ્ટ અને રિલે કરી શકે છે. આ એક એવું હબ છે કે જેની પાસે પોતાનો વીજ પુરવઠો છે, એની પાસે નેટવર્ક છે, એ સિગ્નલને શું કરે છે તો કે સાફ રાખે છે, બૂસ્ટ કરે છે અને રિલે પણ કરી શકે છે. તે રિપીટર તેમજ વાયરિંગ સેન્ટર તરીકે બંનેને સેવા આપે છે. રિપીટર શું છે એ આપણે આગળ ડિટેલમાં જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. અને વાયરિંગ સેન્ટર છે એ બંનેને સેવા આપે છે, કેમ કે મોસ્ટલી હબ છે મિત્રો એ વાયર સાથે, કેબલ સાથે જ કનેક્ટેડ હોય છે. કેબલ વગરના વાયરલેસ મોસ્ટલી નથી હોતા. સૌથી વધારે કેબલનો યુઝ કરવામાં આવે છે. આનો ઉપયોગ ગાંઠો વચ્ચે મહત્તમ અંતર વધારવા માટે થાય છે. હવે મિત્રો જોઈએ પેસિવ હબ. આ હબ છે જે ગાંઠોમાંથી વાયરિંગ અને સક્રિય હબથી વીજ પુરવઠો છે એ એકત્રિત કરે છે, એટલે કે ભેગો કરે છે. આ હબ સફાઈ અને પ્રોત્સાહન વગર નેટવર્ક પર રિલે સંકેતો આપે છે અને ગાંઠો વચ્ચેનું અંતર છે એ વધારવા માટે એનો ઉપયોગ કરી શકતા નથી. હવે મિત્રો જોઈએ સ્વિચ. સ્વિચ શું છે? સ્વિચ એ મલ્ટીપોર્ટ બ્રિજ છે જેમાં બફર અને ડિઝાઇન છે જે તેની કાર્યક્ષમતા, મોટી સંખ્યામાં બંદરો, ઓછી ટ્રાફિક સૂચવે છે અને પ્રભાવને વેગ આપી શકે છે. બફરિંગ જો તમે સાંભળ્યું હોય તો તમે જ્યારે ધારો કે ગૂગલની અંદર કંઈ પણ વસ્તુ તમે સર્ચ કરો છો, ત્યાર પછી આવું કંઈક ડોટ વાળું આવું તમને રાઉન્ડ ટાઈપનું જોવા મળે છે કે સંપૂર્ણપણે તમારું જે તમે ઇનપુટ કર્યું છે એ જ્યાં સુધી તમને આઉટપુટ નથી મળતું ત્યાં સુધી એ ડોટ છે એ રાઉન્ડ ફરી રાખે છે, તો એને મિત્રો બફર કહેવામાં આવે છે. સ્વિચ અને ડેટા લિંક લેયર ડિવાઇસ છે. મિત્રો જે લોકોને ખ્યાલ હશે, આગળ આપણે વિડીયોમાં જોયું છે કે ઓએસઆઈ મોડલની અંદર 7 લેયર છે. ફર્સ્ટ ફિઝિકલ છે, સેકન્ડ છે ડેટા લિંક લેયર ડિવાઇસ. તો મિત્રો સ્વિચ છે એ શું છે? ડેટા લિંક લેયર ડિવાઇસ છે, જે સેકન્ડ નંબરનું ઓએસઆઈ મોડલ છે. તો ખાસ યાદ રાખીશું કે એક્ઝામમાં પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ કે ડેટા લિંક લેયર એટલે સ્વિચ જ આવશે, બીજું કંઈ આવશે નહીં. ડેટા ફોરવર્ડ કરતાં પહેલાં સ્વિચ ભૂલની તપાસ કરી શકે છે, જે તેને ખૂબ કાર્યક્ષમ બનાવે છે. ડેટા કોઈ પણ ફોરવર્ડ કરે છે એ પહેલાં સ્વિચ શું કરે છે
કે કોઈ પણ એની અંદર એરર તો નથી ને એ જોવે છે અને પછી જ એ ડેટાને આગળ સેન્ડ કરે છે. કારણ કે તેમાં પેકેટો ફોરવર્ડ થતા નથી કે જેમાં ભૂલો હોય છે અને સારા પેકેટ્સને પસંદ કરવા માટે ફક્ત બંદરને સુધારવા માટે પસંદ કરવામાં આવે છે. હવે મિત્રો ડેટા પેકેટ શું છે એ પહેલાં તો તમે આગળના વિડીયોમાં સમજાવ્યું છે, છતાં પણ અહીંયા સમજાવું છું કે મિત્રો ડેટા પેકેટ શું છે. ધારો કે એક પીસી છે, એક હબ છે, એની સાથે બહુ બધા પીસી કનેક્ટેડ છે, બહુ બધા નોડ છે એ એની સાથે કનેક્ટ છે. હવે મિત્રો શું થશે તો કે જ્યારે કોઈ પણ ડેટા છે એ તમારી પાસે આવે છે, કોઈ પણ માહિતી તમારી પાસે આવે છે, તો એ કેવી રીતના આવી જોઈએ તો કે લાઇનમાં આવી જોઈએ. વોટ્સએપનું ઉદાહરણ લઈએ તો વોટ્સએપની અંદર તમે કોઈને કંઈ પણ વિડીયો, ઇમેજ કે કંઈ પણ સેન્ડ કરો છો તો એની અંદર તમને સ્ટાર્ટિંગમાં થોડુંક ગ્રીન દેખાશે રાઉન્ડ, પછી શું થશે થોડુંક વધી જશે રાઉન્ડ. તો મિત્રો એક ડેટા પેકેટ આવ્યું, પછી સેકન્ડ આવે છે. એક્સપ્લેન કરું તો વધારે આઈડિયા આવશે. ધારો કે આવું આખું રાઉન્ડ થઈ અને ડાઉનલોડ થાય છે. પહેલાં આપણે ડાઉનલોડ કરવા મૂકીએ છીએ, એ ડાઉનલોડનું ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરો એટલે શું થશે આટલું હાફ ડાઉનલોડ થાય છે. તો મિત્રો એ ડેટા પેકેટ 1 આવે છે. પછી તમે થોડીક વાર એને જોશો તો થોડુંક વધી જાય છે. પછી મિત્રો ઘણી વખત શું થાય છે કે સ્ટોપ થઈ જાય છે. એટલે આપણે શું કરીશું કે વિડીયો છે એને કેન્સલ કરી અને ફરીથી ડાઉનલોડ કરવા મૂકીએ છીએ. તો મિત્રો ત્યારે શું થશે કે જ્યાંથી અહીંયા અટક્યું છે ત્યાંથી જ આગળ ફરીથી સ્ટાર્ટ થાય છે. એટલે 3 અને 4 બંને જોડે પેકેટ આવી જાય છે. અને મિત્રો લાસ્ટમાં જ્યારે લાસ્ટ પેકેટ આવે છે ત્યારે આખું ગ્રીન છે એ થોડીક વાર રાઉન્ડ ફરે છે અને પછી તમને એ માહિતી આપે છે. તો મિત્રો આવી રીતના ડેટા પેકેટ છે એ તમને પહોંચાડવામાં આવે છે. એ કોઈ પણ રસ્તેથી પહોંચાડી શકે છે. ટૂંકમાં માહિતી છે એ આપણી પાસે કન્ટિન્યુ એક સિક્વન્સમાં જ આવી જરૂરી છે. હવે મિત્રો બીજા શબ્દમાં કહીએ તો સ્વિચ યજમાનોના ટકરાતા ડોમેનને વહેંચે છે, પરંતુ બ્રોડકાસ્ટ ડોમેન સમાન રહે છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રાઉટર કેવું છે, સ્વિચ હબ કેવું છે, ઇન્ડસ્ટ્રીયલ રાઉટર અથવા સ્વિચ કેવું છે. રાઉટર, સ્વિચ, હબ ઇમેજ જોઈ શકો છો. હવે મિત્રો હબ વર્સિસ સ્વિચ જોઈએ તો મિત્રો હબ છે એ શું કરશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રોડકાસ્ટ ડેટા ટુ ઓલ કનેક્ટેડ કોમ્પ્યુટર્સ. એટલે હબ શું કરે છે મિત્રો કે એની સાથે જેટલા પણ પીસી, જેટલા પણ નોડ કનેક્ટ છે એ બધાને શું કરશે તો કે ડેટા ટ્રાન્સફર કરશે. બરાબર. સ્વિચ શું કરશે તો સેન્ડ્સ ડેટા ઓનલી ટુ સ્પેસિફાઈડ કોમ્પ્યુટર્સ. આની અંદર શું થશે મિત્રો સ્વિચની અંદર કે દરેક નોડના આઈપી એડ્રેસ અલગ અલગ હોય. તો હવે કોઈ પણ ધારો કે આ 1 નંબરનું જે પીસી છે એને માહિતી છે એ અહીંયા 4 નંબરના પીસીને મોકલવાની છે. તો એની અંદર મિત્રો એના આઈપી એડ્રેસ છે એ બધા ચેક થઈ અને એનું એડ્રેસ છે એ બધું વ્યવસ્થિત લોકેશન લઈ અને એ શું કરશે સ્પેસિફાઈડ કોમ્પ્યુટરને જ એ ડેટા સેન્ડ કરશે. અહીંયા શું થશે મિત્રો હબની અંદર કે જેટલા પણ પીસી કનેક્ટ છે એ બધાને માહિતી જશે. સ્વિચની અંદર સ્પેસિફાઈ કરેલા કોમ્પ્યુટરને જ અથવા નોડને જ માહિતી છે એ મોકલવામાં આવે છે. બાકીના 2 કોમ્પ્યુટર છે એને માહિતી મોકલવામાં આવતી નથી. હવે મિત્રો આ છે ઓએસઆઈ મોડેલ જેના 7 લેયર છે. ફિઝિકલ લેયર એની અંદર આવશે હબ, ડેટા લિંક લેયર એની અંદર આવશે સ્વિચ. ખાસ યાદ રાખીશું મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં પૂછાઈ શકે કે સ્વિચ છે એ કયું લેયર છે મિત્રો તો ડેટા લિંક લેયર, અથવા એવું પૂછાય કે હબ કયું ડિવાઇસ છે મિત્રો તો ફિઝિકલ લેયર યાદ રહેવું જોઈએ. હવે મિત્રો કમ્પેરિઝન કરીએ તો હબ છે લેયર વાઇઝ જોઈએ તો ફિઝિકલ લેયર છે, સ્વિચ છે એ ડેટા લિંક લેયર છે. હબ આર ક્લાસિફાઈડ એઝ લેયર 1 ડિવાઇસીસ પર ધ ઓએસઆઈ મોડલ. એટલે કે લેયર 1 છે જે ફિઝિકલ લેયર છે અને ડેટા લિંક શું છે તો કે ઓએસઆઈ મોડલનું લેયર નંબર 2 છે. 4/12 પોર્ટ્સ અને સ્વિચ ઇઝ મલ્ટી પોર્ટ બ્રિજ.
જોયું આપણે આગળ કે 24/48 પોર્ટ્સ. ડિવાઇસ ટાઈપ કયું છે? પેસિવ ડિવાઇસ વિધાઉટ સોફ્ટવેર. અને સ્વિચ છે એ એક્ટિવ ડિવાઇસ વિથ સોફ્ટવેર એન્ડ નેટવર્કિંગ ડિવાઇસીસ. તો મિત્રો યાદ રાખીશું, આમાંથી કદાચ એકાદો માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય તો એ તમને ત્યાં માર્ક છે એ સિક્યોર કરવામાં સારું રહેશે. જે પણ મિત્રો વિડીયો જોતાં જોતાં તમને એવું લાગે કે આ પોઈન્ટ પૂછાય એવો છે, એને પહેલાં સૌથી પહેલાં નોટમાં નોટ ડાઉન કરી લો, જેથી કરી તમારે વારંવાર વિડીયો જોવાની જરૂર ના પડે. હવે મિત્રો જોઈએ રાઉટર. તો મિત્રો રાઉટર શું છે? તો એ એક સ્વિચ જેવું ડિવાઇસ છે જે તેમના આઈપી એડ્રેસના આધારે ડેટા પેકેટને રૂટ કરે છે. એટલે કે દરેક જેટલા પણ પીસી કનેક્ટ છે એ બધાના આઈપી એડ્રેસ હોય છે. એ આઈપી એડ્રેસ ઉપરથી ડેટા છે એ એક સેન્ડર છે એ કોઈ પણ ને સેન્ડ કરશે તો એ રિસીવ કેવી રીતના થશે? આઈપી એડ્રેસથી એ રૂટ નક્કી કરશે કે કયા રૂટે માહિતી છે એ શેર કરવાની છે. રાઉટર સામાન્ય રીતે લેન્સ એન્ડ વેન્સ, લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક ને એક સાથે જોડે છે અને ગતિશીલ રીતે અપડેટ કરતી રાઉટિંગ ટેબલ ધરાવે છે, જેના આધારે તેઓ ડેટા પેકેટને રૂટ કરવાના નિર્ણય લે છે. તેના દ્વારા કનેક્ટેડ હોસ્ટ્સના રાઉટર ડિવાઇડ બ્રોડકાસ્ટ ડોમેન્સ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લેન 1 સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, લેન 2 છે એ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ છે, તો ઇન્ટરનેટ છે એ રાઉટરમાં જશે. રાઉટરમાંથી જઈ અને એ લેન 1 અને લેન 2 બંને સાથે કનેક્ટ છે, જે સ્વિચ અથવા હબ છે, અને એની સાથે ક્લાયન્ટ, પ્રિન્ટર, સર્વર એ બધું કનેક્ટેડ છે. તો મિત્રો અહીંયા તમે રાઉટર પણ જોઈ શકો છો કે કયા ટાઈપનું હોય છે. તો મિત્રો હવે જોઈએ બ્રિજ. નેટવર્ક બ્રિજ એ એક કોમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ છે જે મલ્ટિપલ કોમ્યુનિકેશન નેટવર્ક અથવા નેટવર્ક સેગમેન્ટમાંથી એકલ નેટવર્ક બનાવે છે. આ નેટવર્કને બ્રિજિંગ કહેવામાં આવે છે. બ્રિજિંગ રૂટથી અલગ છે. રાઉટિંગ બહુવિધ નેટવર્ક્સને સ્વતંત્ર રીતે વાતચીત કરવાની મંજૂરી આપે છે અને હજી અલગ રહે છે. જ્યારે બ્રિજિંગ બે અલગ નેટવર્કને જોડે છે, જાણે કે તે એક જ નેટવર્ક છે. બ્રિજ શું કરશે કે બે અલગ નેટવર્ક છે એને જોડી દે છે, જાણે એ પોતે એક જ નેટવર્ક હોય એવી રીતના. ઓએસઆઈ મોડેલમાં બ્રિજિંગ ડેટા લિંક લેયર 2માં કરવામાં આવે છે. જો બ્રિજ નેટવર્કનો એક અથવા વધુ સેગમેન્ટ વાયરલેસ છે તો ડિવાઇસ વાયરલેસ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. નેટવર્ક બ્રિજિંગ તકનીકીઓના મુખ્ય સરળ બ્રિજિંગ, મલ્ટીપોર્ટ બ્રિજિંગ અને શીખવાની અથવા પારદર્શક બ્રિજિંગ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રિજ છે એ કયા ટાઈપનું હોય છે અને બ્રિજ વાયરલેસ એડેપ્ટર છે એ કેવા પ્રકારનું હોય છે. હવે મિત્રો બ્રિજ શું કરશે? બ્રિજ સાથે મિત્રો બે સર્વર છે એ ઓલરેડી કનેક્ટેડ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે આ આઈપી એડ્રેસ છે, જે બંને સર્વરના આઈપી એડ્રેસ છે એ અલગ છે. એ બંનેના આઈપી એડ્રેસ છે મિત્રો એ હબ સાથે કનેક્ટ છે અને હબ દ્વારા પીસી કનેક્ટેડ છે અલગ અલગ, અને એની અંદર માહિતી છે એની આપલે થઈ શકે છે. હવે મિત્રો બ્રિજ, અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્રિજ છે. હવે બ્રિજ સાથે કઈ કઈ વસ્તુ છે એ જોડાયેલી હોય છે મિત્રો? તો યાદ રાખીશું ખાસ કે બ્રિજ છે એની સાથે હબ અથવા સ્વિચ, ક્લાયન્ટ અને સર્વર, આટલી વસ્તુ ખાસ છે એ આની સાથે જોડાણ ધરાવે છે, જે કનેક્શન હોય છે. હવે મિત્રો ગેટવે. તો ગેટવે એક કોમ્પ્યુટર નેટવર્કમાં એક નોડ એટલે કે રાઉટર છે, જે અન્ય નેટવર્ક પર અથવા તેના માર્ગ પરના ડેટા માટેનો મુખ્ય સ્ટોપિંગ પોઈન્ટ છે. ડેટાનું આદાન પ્રદાન કરવામાં આવે છે. ગેટવે તેમજ ઘણા બધા હાર્ડવેર અને સોફ્ટવેર વગર ઇન્ટરનેટનો ઉપયોગ થતો નથી. મિત્રો આ ખાસ યાદ રાખીશું કે ગેટવેમાં ઇન્ટરનેટનો ઉપયોગ ક્યારે શક્ય નથી?
કે એની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર હોવું જરૂરી છે. જો એ ના હોય તો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી. ગેટવે એ કોમ્પ્યુટર છે જે વર્કસ્ટેશનથી ટ્રાફિકને બાહ્ય નેટવર્ક તરફ રવાના કરે છે, જે વેબ પૃષ્ઠને સેવા આપે છે. ઘરે મૂળભૂત ઇન્ટરનેટ કનેક્શન્સ માટે ગેટવે એ ઇન્ટરનેટ સેવા પ્રદાતા છે જે તમને સંપૂર્ણ ઇન્ટરનેટની એક્સેસ આપે છે. ઇન્ટરનેટ પર નોડ જે સ્ટોપિંગ પોઈન્ટ છે તે ગેટવે અથવા હોસ્ટ નોડ હોઈ શકે છે. કોમ્પ્યુટર કે જે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા આઈએસપી. મિત્રો, આઈએસપીનું ફૂલ ફોર્મ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ને પ્રાપ્ત થતા ટ્રાફિકને નિયંત્રિત કરે છે તે નોડ છે. તો મિત્રો, આ હતું ગેટવે. હવે મિત્રો, ગેટવે છે એની સાથે ઓલરેડી ઇન્ટરનેટ, વર્કસ્ટેશન, વેબ સર્વર અને પીસી એ બધું કનેક્ટ હોય છે. હવે મિત્રો, મોસ્ટ આઈએમપી ટોપિક એક્ઝામની અંદર પૂછાયા જ છે. મોડેમનું ફૂલ ફોર્મ, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. હવે મિત્રો, અહીંયા તમને મોડેમની અંદર તમને કન્ફ્યુઝ કરવા માટે તમને અલગ અલગ એવા ઓપ્શન આપ્યા હોય કે મોડ્યુલો, ડીમોડ્યુલો, મોડેમ, ડીમોડેમ, મોડ્યુલેશન, ડીમોડ્યુલેશન અને મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. તો મિત્રો, આમ જોવા જાઓ તો ચારેયના નેમ છે આમ સરખા જેવા લાગે છે. તો તમે ત્યાં થોડા કન્ફ્યુઝ થઈ જશો કે આની અંદર કયું કરેક્ટ આવતું હશે. તો મિત્રો, ખાસ યાદ રાખીશું કે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર એ કરેક્ટ આન્સર છે. બીજો એક પણ ટીક કરવાનો નહીં. મોડેમ એ એક ઉપકરણ છે જે કોમ્પ્યુટરને ટેલિફોન અથવા કેબલ લાઇનો પર ડેટા મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. ઘણા બધાના ઘરે મિત્રો મોડેમ હશે જ કે જેની મદદથી તમે નેટ છે એ તમારા કોમ્પ્યુટરમાં કે ફોનની અંદર તમે કનેક્ટ કરી શકો છો, જેને આપણે વાઈફાઈ કહીએ છીએ કે વાઈફાઈ આપણા ઘરે છે. તો મિત્રો, એ સિમ્પલ ભાષામાં કહો તો એ વાઈફાઈ છે એ નેટ ક્યાંથી આવે છે? તો કે મોડેમમાંથી આવે છે. કોમ્પ્યુટર પર સંગ્રહિત ડેટા ડિજિટલ છે, જ્યારે ટેલિફોન લાઇન અથવા કેબલ વાયર ફક્ત એનાલોગ ડેટા પ્રસારિત કરી શકે છે. મોડેમ છે એના બે ઉપકરણનું સંયોજન છે, મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. તો મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો કે ડિફરન્સ શું છે મિત્રો. તો કે આ છે એ મોડેમ છે અને આની અંદર જે પાછળ આવા પાંખિયા આપી દેવામાં આવે છે મિત્રો, એને શું કહેવામાં આવે છે? રાઉટર કહેવામાં આવે છે. તો આની અંદર છે કાંઈ નહીં મિત્રો, મોડેમ. આ મિત્રો મોડેમ છે અને આ જે આવી રીતના તમને દર્શાવવામાં આવે છે એને રાઉટર કહેવામાં આવે છે. હવે મિત્રો, ઇન્ટરનેટ છે, નેટ છે એ સૌપ્રથમ ક્યાં જશે? તો કે મોડેમમાં જશે. મોડેમમાંથી ક્યાં પાસ થશે? રાઉટરમાં પાસ થશે. અને રાઉટરમાંથી ક્યાં પાસ થશે મિત્રો? તો કે કોમ્પ્યુટર, લેપટોપ, ફોન, બરાબર, જેને આપણે વાઈફાઈ કહીએ છીએ કે અમારા ઘરે વાઈફાઈ છે અને વાઈફાઈની મદદથી આપણે કોમ્પ્યુટર, લેપટોપ કે ફોનની અંદર આપણને નેટવર્ક છે એ પૂરું પડે છે. તો એ શેની મદદથી પૂરું પડે છે? તો કે રાઉટર, મોડેમ અને રાઉટરની મદદથી તમને એ નેટ પૂરું પાડવામાં આવે છે. હવે મિત્રો, રિપીટર. તો રિપીટર્સ એ નેટવર્ક ઉપકરણ છે જે ઓએસઆઈ મોડેલના ભૌતિક સ્તર પર કાર્ય કરે છે, જે ઇનકમિંગ સિગ્નલને ફરીથી પ્રસારિત કરતા પહેલાં તેને વિસ્તૃત અથવા પુનર્જીવિત કરે છે. ઇનકમિંગ કોઈ પણ સિગ્નલ આવતું હોય મિત્રો તો એને ફરીથી એ પ્રસારિત કરે છે અને એ કરતાં પહેલાં એને વિસ્તૃત કરે છે અને પુનર્જીવિત કરે છે. તેના કવરેજ વિસ્તારને વિસ્તૃત કરવા માટે તેઓ નેટવર્કમાં સામેલ છે. તેઓ સિગ્નલ બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ ખાસ યાદ રાખીશું કે રિપીટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. જો એવું પૂછાય તો મિત્રો સિગ્નલ બૂસ્ટરના નામે ઓળખવામાં આવે છે. જો મિત્રો ફરીથી ઉત્પન્ન કરવું છે તો એના માટે રિપીટરના કેટલા પ્રકાર છે? તો કે 2. ફરીથી સંકેતો ઉત્પન્ન કરવા છે તો એનાલોગ રિપીટર અને ડિજિટલ રિપીટર, આ 2 પ્રકાર છે. કનેક્ટ કરવું છે મિત્રો, તો કનેક્ટ કરવા માટેના પણ 2 પ્રકાર છે, વાયર્ડ રિપીટર અને વાયરલેસ રિપીટર. હવે મિત્રો, કનેક્ટ કરેલા લેન્સ એટલે કે લોકલ એરિયા નેટવર્કના જે ડોમેન છે
એ અનુસાર મિત્રો તો એના પણ બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે લોકલ રિપીટર અને રિમોટ રિપીટર. આ ખાસ યાદ રાખીશું. હવે મિત્રો, અ રિપીટર ઇઝ અ ડિવાઇસ ધેટ ઓપરેટ્સ ઓનલી એટ અ ફિઝિકલ લેયર. તો મિત્રો ઓએસઆઈ મોડલની અંદર સૌ પ્રથમ કયું આવે છે? ફિઝિકલ લેયર. અને સેકન્ડ છે એ ડેટા લિંક લેયર. તો મિત્રો રિપીટર છે એ શેની અંદર ઓપરેટ થાય છે? તો કે માત્ર ને માત્ર ફિઝિકલ લેયરની અંદર ઓપરેટ કરવામાં આવે છે. અ રિપીટર કેન બી યુઝડ ટુ ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ ધ નેટવર્ક બાય એલિમિનેટિંગ ધ effect ઓફ attention ઓન ધ સિગ્નલ. તો મિત્રો એ નેટવર્કની લેન્થ છે એ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ઇટ કનેક્ટ્સ ટુ સેગમેન્ટ ઓફ ધ સેમ નેટવર્ક ઓવરકમિંગ ધ ડિસ્ટન્સ લિમિટેશન્સ ઓફ ધ ટ્રાન્સમિશન મીડિયા. અ રિપીટર ફોરવર્ડ એવરી ફ્રેમ. It has no filtering capability. A repeater is a regenerator, not a amplifier. રિપીટર શું છે? તો કે રીજનરેટ કરે છે. કોઈ પણ ઇનકમિંગ સિગ્નલ કે ડેટા આવે છે એને ફરીથી એ શું કરે છે? રીજનરેટ કરે છે, પુનર્જીવિત કરે છે. એમ્પ્લીફાયર નથી. રિપીટર્સ કેન કનેક્ટ સેગમેન્ટ ધેટ હેવ ધ સેમ એક્સેસ મેથડ. કઈ કઈ મેથડ છે એની અંદર એક્સેસ થઈ શકે છે? તો કે CSMS, CD, ટોકન પાસિંગ, પોલિંગ અને એટસેટ્રા. ઓપ્ટિક ફાઇબર રિપીટર. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રિપીટર છે એ શું કરે છે કે કોઈ પણ વીક્ડ સિગ્નલ આવ્યું એની અંદર, કોઈ પણ નબળું સિગ્નલ છે એ એની અંદર આવે છે, તો એ રિપીટર એને શું કરે છે કે રીજનરેટ કરે છે. અને એ રીજનરેટ કર્યા પછી એને ફરીથી પુનર્જીવિત કરે છે અને પછી એને સેન્ડ કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે વીક ઇનબાઉન્ડ ડિજિટલ સિગ્નલ કેવું છે અને સ્ટ્રોંગ આઉટબાઉન્ડ ડિજિટલ સિગ્નલ કેવું છે. આ તમને મિત્રો વીક તમારું સિગ્નલ છે અને એ રિપીટરની અંદર રીજનરેટ થાય છે અને પછી એ જ્યારે બહાર આવે છે ત્યારે મિત્રો એ સ્ટ્રોંગ આઉટબાઉન્ડ ડિજિટલ સિગ્નલ તરીકે બહાર આવે છે. અને એ રિપીટર કેવું છે એ પણ તમને અહીંયા ઇમેજ આપેલી છે. હવે મિત્રો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કયા કયા છે? તો મિત્રો સૌપ્રથમ એડવાન્ટેજ જોઈએ તો પુનરાવર્તકો સ્થાપિત કરવા માટે સરળ છે અને નેટવર્કની લંબાઈ અને કવરેજ ક્ષેત્રને સરળતાથી વિસ્તૃત કરી શકાય છે. ડિસએડવાન્ટેજ શું છે મિત્રો? તો કે પુનરાવર્તકો વિવિધ નેટવર્કને કનેક્ટ કરી શકતા નથી. એડવાન્ટેજ જોઈએ તો કે તેનો ખર્ચ અસરકારક છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો તેઓ વાસ્તવિક સંકેત અને અવાજ વચ્ચે તફાવત કરી શકતા નથી. એડવાન્ટેજ જોઈએ મિત્રો તો કે પુનરાવર્તકોને કોઈપણ પ્રક્રિયાના ઓવરહેડની જરૂર હોતી નથી. પ્રભાવની અધોગતિના કિસ્સામાં ફક્ત તેમની તપાસ કરવાની જરૂર છે. ડિસએડવાન્ટેજ છે તેઓ નેટવર્ક ટ્રાફિક અથવા ભીડ ઘટાડી શકતા નથી. એડવાન્ટેજ છે તેઓ વિવિધ પ્રકારના કેબલ્સનો ઉપયોગ કરીને સંકેતોને કનેક્ટ કરી શકે છે. એની અંદર વિવિધ અલગ અલગ પ્રકારના કેબલ્સ છે એનો ઉપયોગ કરે અને પછી સંકેત આપી અને કનેક્ટ થઈ શકે છે. ડિસએડવાન્ટેજ શું છે? તો કે મોટાભાગના નેટવર્ક્સની પુનરાવર્તનોની સંખ્યા પર મર્યાદા હોય છે જે જમાવટ કરી શકાય છે. હવે મિત્રો છે લાસ્ટ એક્સેસ પોઈન્ટ ઇન અ વાયરલેસ નેટિવ સ્પેસ નેટવર્ક. મિત્રો ફૂલ ફોર્મ યાદ રાખીશું. WLAN. An access purpose could be a station that transmits and receives knowledge, sometimes said as a transceiver. મિત્રો આ શું છે? તો કે સેન્ડર અને રિસીવર વચ્ચેનું જે ડેટા છે એ જે ટ્રાન્સફર કરવામાં આવે છે એનું કનેક્શન છે. An access purpose connects users to alternative user among the network and can also function the purpose of interconnection between the LAN and a hard and fast wire network. હવે મિત્રો વાયરલેસ એક્સેસ પોઈન્ટ જોઈએ કયા કયા છે? Acts as a communication hub for users of wireless devices to wired networks, can be hardware or software.
extends physical range of service a wireless user has access to, provides high tended security, used almost everywhere, બિઝનેસ, હોમ, સ્કૂલ બધી જગ્યાએ આનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. એની રેન્જ શું હોય છે, પ્રાઇસ રેન્જ, તો કે $12થી લઈ અને ગ્રેટર દેન $10,000 અપની હોય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે DSL અથવા કેબલ મોડેમ ઇન્ટરનેટ સાથે કનેક્ટ છે, નેટવર્ક રાઉટર, વાયરલેસ એક્સેસ પોઈન્ટ છે, કોમ્પ્યુટર્સ ઇક્વિપ્ડ વિથ નેટવર્ક એડેપ્ટર, નોટબુક ઇક્વિપ્ડ વિથ વાયરલેસ PCM CIA કાર્ડ અને કોમ્પ્યુટર ઇક્વિપ્ડ વિથ વાયરલેસ એડેપ્ટર. તો મિત્રો આ છે વાયરલેસ એક્સેસ પોઈન્ટ. હવે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે ક્યાં લેન્ડ પોર્ટ હોય છે, ક્યાં ઇન્ટરનેટ પોર્ટ હોય છે. તો મિત્રો આની અંદર આટલું હતું. આમાંનું કોઈ પણ ના સમજાણું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને નેક્સ્ટ વિડીયો છે એ જોવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલી પણ એક્ઝામની અંદર અત્યાર સુધીના નેટવર્કને લગતા જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા છે એ સંપૂર્ણ બધા એક વિડીયોમાં આપણે કવર કરવાના છે. તો એ જો આપણે એક વખત જોઈ લેશું તો કદાચ આવનારી એક્ઝામમાં જો એમાંનો એકાદો ક્વેશ્ચન પૂછાઈ જાય તો માર્ક છે એ સિક્યોર કરવો સારો રહેશે. થેન્ક યુ.